નમસ્કાર મિત્રો, ચડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, શિયાળાની ઋતુને લઈને સૌથી મોટા સમાચાર આપણા વાતાવરણ અને વેધર એનાલિસિસ્ટ આંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી પ્રાપ્ત થઈ રહી છે કે કઈ તારીખથી રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી। તેમની સંપૂર્ણ માહિતી મેળવ્યા વિડીયોમાં કે આંબાલાલ પટેલ દ્વારા કયા પ્રકારના અપડેટો પ્રાપ્ત થઈ રહ્યા છે અને ક્યારે ખરેખર ઠંડીની ખૂબ જ શરૂઆત થઈ શકે છે અને શિયાળા ઋતુને લઈને સૌથી મોટા અપડેટો પ્રાપ્ત થઈ રહ્યા છે। તો મિત્રો, હજુ સુધી અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી, મિત્રો સુધી ખાસ કરીને મેસેજ પહોંચે તે માટે શેર કરશો। અને ખાસ કરીને જે લોકો રવિ પાકનું ઉપજ લઈ રહ્યા છે તેવા મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચી શકે। મિત્રો, ગુજરાતના હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા દેશની ઠંડીનું જોર વધે તેવી આગાહી કરી છે। 20 ડિસેમ્બરથી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા જોવા થશે, જેને લઈને 22 ડિસેમ્બરથી ઉત્તર ભારત સહિત ગુજરાતમાં ઠંડીનું જોર વધી શકે છે। ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં શીતલહેર જોવા મળશે। આંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 16 થી 18 વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેમાં ઠંડીનું પ્રમાણ પણ યથાવત જોવા મળી શકે છે અને 22 ડિસેમ્બરથી લઈને 27 ડિસેમ્બર સુધીનું હવાનું અને પવનનું અને ઠંડીનું પ્રમાણ વધશે, જ્યારે 27 થી લઈને 30 ડિસેમ્બર સુધી હાડ થીજવતી ઠંડી પડી શકે છે। અને મિત્રો, હાલમાં મધ્ય ગુજરાતમાં 14 ડિગ્રી અને ઉત્તર ગુજરાતમાં 12 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળશે। જોકે 22 ડિસેમ્બર બાદ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ડીસામાં ન્યૂનતમ તાપમાન 9 ડિગ્રી જોવા મળી શકે છે। જોકે આ સાથે કચ્છમાં પણ ઠંડી આ વર્ષે વધી શકે છે। જ્યારે મિત્રો, ગુજરાતમાં 27 થી લઈને 30 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવ રહેશે। કોલ્ડ વેવ એટલે કે ખૂબ જ ઠંડી। ત્યારે રાજ્યમાં કમોસમી વરસાદના માવઠા બાદ લોકોને હવે ઠંડીના ચમકારાનું પણ બાનમાં લઈ શકે છે અને હાલ થોડા દિવસ સુધી રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો હતો અને ખેડૂતોના રવિ પાકને પણ નુકસાનની ભીતિ જોવા મળી હતી। અને મિત્રો, ત્યારબાદ હવે રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનો ચમકારો વધ્યો છે। વહેલી સવારથી જ ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ જોવા મળ્યો છે। અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં ઠંડીનો પાડો ગગડ્યો છે। રાજ્યમાં સૌથી વધુ ઠંડા પ્રદેશ તરીકે નલિયા ફરી મોખરે રહ્યું છે। નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે અને હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર ધીમે ધીમે વધશે અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે। અને મિત્રો, બીજી વાત કરીએ તો જે રવિ પાકનું નુકસાન થયું છે તેમનું સરકાર સર્વે કરી રહ્યું છે। સરકાર દ્વારા જે પણ સર્વે આવશે તેના દ્વારા દરેક ખેડૂત મિત્રોને જે નુકસાન થયું છે તેઓને પણ લાભ પ્રાપ્ત થઈ શકે છે। આવી જ અપડેટો અને આવા જ ન્યૂઝ હંમેશા માટે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। અમને અમારી ચેનલને સપોર્ટ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે તે માટે શેર કરશો। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।